સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો મત્તસ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ વેदैश्च સર્વૈરહમેવ વેદ્યો વેદાંતકૃદ્વેદવિદેવ ચાહં. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા યુવાનો, ઈસવીસન 2024 આજે પૂરી થવાની તૈયારીમાં છે. અને હવે કયું આવશે? 2025. વરસ ઉપર વરસ ચાલ્યા જાય છે. જોત જોતામાં આપણી આયુષ ઘણી બધી કપાતી જાય છે. આપણી જિંદગીના અત્યારે બહુ સારા એવા દિવસો કહેવાય, કે સારી ઉંમર કહેવાય યુવાની. એટલે યુવાનીમાં જે માણસ જેવું ધારે એવું કરી શકે. તો અત્યારે આપણે એક તો અમને સંતોને રાજીપો થાય છે તમારે બધા ઉપર, કેમ કે આજનો દિવસ ખાસ કરીને તો યુવાનિયા માટે તો બહુ આમ થનગનતો દિવસ હોય છે સમાજમાં. બહાર બધા પાર્ટીઓ ભાતનું બધું કરતા હોય, જ્યારે તમે બધા અહીંયા સત્સંગમાં ભગવાન સાથે અને સંતો પાસે આવ્યા, એટલે બહુ સારી વાત કહેવાય. એટલું આપણને ભગવાને અંદરથી જે કહો એ અંદર એનું બળ આપ્યું છે. ભગવાનનું બળ, ભગવાનના ભજન ભક્તિનું બળ, સત્સંગનું બળ ત્યારે આવી શકાય. આવડા છોકરાઓ તો બધા અત્યારે ક્યાંય બધા હોય. સુરતમાં કેવું ચલણ છે એનું 31નું? છે એપિલ? હા, બધા યુવાનિયા બધા અહીંયા બેઠા છે. ઓ ફટાકડા બટાકડા સંભળાતા નથી. 12 વાગે હોય બરાબર. કાંઈ વાત, 12 વાગે તો આપણે અહીં પૂરું થઈ જાય છે. બહુ સારું કહેવાય. ભગવાને આપણને આ દિવ્ય લાભ આપ્યો છે તો આપણે એ લઈએ. જો કોઈ પણ રીતે માણસ જિંદગી પસાર કરતો હોય છે, બધી પ્રકારે થતી હોય છે, પણ જ્યારે જિંદગી પૂરી થાય ને ત્યારે એનું ફળ શું છે ને એ બહુ અગત્યનું છે. સમાજમાં, જગતમાં, જે દુનિયાઓમાં બધા માણસો પોતપોતાની રીતે જિંદગી પસાર કરતા હોય અને મોજ શોખ ને ભાતનું અધર્મ કરીને, પાપ કરીને પણ કેટલાય પાપય થશે. આજે પંચમહાપાપમાં જે કાંઈ પાપો કહેવાય એ પાપો થશે. સમજાણું? દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં, વટલાવવું નહીં, આ બધા જ પાપો થાય. દારૂ પણ એક પંચમહાપાપમાં એલો પાપ છે. તો આજે એનાય પાપ ઘણા બધા થશે. એમાંય સારી કોમમાં હવે આ બધું ઘૂસી ગયું છે. ત્યારે ભગવાનનો આજે આપણે છે ને એક વખત ખાલી બધા આંખો વીંચીએ ને આભાર માનો, ખરેખર આભાર માનો કે ભગવાન તમે અમને આ બધામાંથી બચાવ્યા. તમે અમારા ઉપર બહુ મોટી કૃપા કરી કે આવા બધા જે અધર્મના માર્ગો છે એમાં અમને તમે જવા જ ન દીધા, અને તમે બચાવી અને તમારા માર્ગે રાખ્યા ને તમારા શરણે રાખ્યા. તો ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર. અનંત જન્મોથી ભટકીએ તો છીએ ભવાટવીમાં, સંસારમાં આ બધા મનુષ્યના દેહ અને ભાતના બીજા બધા દેહો ધારણ કર્યા. આ વખતે તમે મનુષ્યનો જન્મ આપ્યો. એમાંય તમે આ વખતે આવી અમને અંદરથી સમજણ આપી, તમારી ભક્તિનું બળ આપ્યું અને તમારો આશરો આપ્યો. તો ભગવાન તમારી કેટલી મોટી અમારા પર કૃપા. તમારો ખૂબ ખૂબ આભાર. કેમ કે મહારાજે આપણને બધું આપ્યું છે, બહુ બધું આપ્યું છે. શૈલેષભાઈ, આપણે વિચારીએ ને તો આમ અંદરથી આપણે છે ને આનંદથી આખો દિવસ ભરાયેલા થઈ જાય. બહુ વિચારવા જેવી વાત છે. સમાજમાં બધાને ભગવાને કદાચ બધું આપ્યું હોય, આવું ન આપ્યું હોય આપણને ખબર નથી, પણ આપણને તો ભગવાને એની કરુણામાં, એની એક જેને કહેવાય ને પ્રેમની નદીમાં વહાવ્યા છે.
અને આપણા પર બહુ મોટી કૃપા કરી સ્પેશિયલ કેસમાં. આ હું એટલા માટે વાત કરું છું, તમે વિચારશો ને તો ખબર પડશે. ઘણા બધા પરિવારો તો અત્યારે બહુ વિચિત્ર રીતે દુઃખી છે, કહી ન શકાય. કેમ કે સત્સંગની સમજણ જ્યાં નથી ત્યાં ભાતના પ્રશ્નો છે. તમારા જેવડા યુવાનીઓ સાંજે બોટલો ચડાવીને ઘેરે જાય અને પછી ઝઘડા ભાતના થાય. જોયું હશે, તેમ બધાને સાંભળ્યું છે. એક હરિભગત મને વચ્ચે મળ્યા હતા તો મને વાત કરતા હતા. મને કે સ્વામી, એક છે અમારે સંબંધી, રોજ સાંજે પીને આવે, પછી ઘરમાં ઝઘડા થાય ને માથાકૂટ થાય ને. એના સંબંધી એ એક ઘેરમાં નહોતા રહેતા, બીજા ઘેરે, પણ નજીકના સંબંધી. પછી ત્યાંથી આને બોલાવે, ઘરમાં તો કોઈને ગાંઠે નહીં. પછી આને બોલાવે, પછી કે હું જાઉં, હું કાંખલો ચાલું, હા, અને પછી જે કાંઈ પ્રસાદ આપવાનો હોય બધો આપું. હા, એકદમ હકીકત વાત કરું છું. પછી કંઈક થોડુંક ઠરે કે મારું એકનું ગાંઠે કે થોડું આવું થાય. એટલે બોલો, એટલે હું એટલા માટે કહું છું કે આજે આપણે ભગવાનનો આભાર માનીએ કે ભગવાન, તમે અમને અમારી જિંદગીમાં સારા રસ્તે રહેવાનો અંદરથી તમે સમજણ આપી. ભગવાન આપણને સારા રસ્તે રાખીને એ એની બહુ મોટી કૃપા કહેવાય. ખરાબ રસ્તે ચડી જાય, આપણી સારી જગ્યાએ જન્મ આવ્યો હોય તો પણ રસ્તો ફંટાઈ જાય તો ફંટાઈ જાય. ત્યારે આપણે સમાજમાં જોઈએ છીએ ભાતના લોકો સારા પરિવારમાં જન્મ પામ્યા હોય, આવા સારા શહેરોમાં, આપણે ગુજરાત જેવા પ્રદેશમાંય એનો જન્મ હોય તો પણ માર્ગ ફંટાઈ ગયો હોય, એનો રસ્તો બદલાઈ ગયો હોય, અને બદનામી થતી હોય ને નામોશી થતી હોય ને બધી રીતે દુઃખી હોય ને ભાતના પ્રોબ્લેમો ને દુઃખો ને બધું ભોગવતા હોય. એના પર ભગવાનની કૃપા ન કહેવાય. ત્યારે આપણને ભગવાને કૃપા કરી અને આ સારા રસ્તે રાખ્યા છે. સમજાણું? એમાંય જેને કહેવાય ને પ્રોપર સાચી સમજણ, ત્યાં સુધી ભગવાન લઈ જાય. સમાજમાં તો કેવું છે કે ત્યારે સૌના સ્વાર્થ માટે જીવે છે. જગતમાં બધા પોતપોતાનો સ્વાર્થ સિદ્ધ કરે. ત્યાં સુધી આપણા સંતોએ કીધું છે કે સંબંધ પણ જે આ લોકોના છે ને, બધા સંબંધોમાં એ બધે સ્વાર્થની ગંધ છે. સ્વાર્થ હટી જાય તો આપણા પ્રત્યે બધાનો પ્રેમ હટી જાય. હા, સંબંધ બધા છે ને સ્વાર્થને લઈને બંધાયેલા છે. હા, આપણા એકદમ નજીકના સંબંધ તમે જોવો ને, એમાંય સ્વાર્થની ગંધ હોય છે. બહુ જ બધી રીતે સ્વાર્થ હોય. એક ઓલા સંતોનો નથી એક પ્રસંગ, ઓલા છોકરાનો કંઈક વાત થઈ. એક છોકરો એના કોઈક સંત મળ્યા ને એને વાત કરી. હું આખી પ્રસંગ એક્ઝેક્ટ ભૂલી ગયો, પણ એને ઓલા સંતને કીધું કે મારી પ્રત્યે બધાને બહુ પ્રેમ છે કે મારા પરિવારમાં. ત્યારે ઓલા સંત કે એવું ન હોય. કે હા, મારા પ્રત્યે બધાને બહુ પ્રેમ છે કે એક કામ કરજે, કાલ હું આવું તારા ઘેરે અને એને બધું શીખવાડી દીધેલું. એ પ્રમાણે તું બધું કરજે. તારે હુઈ જવાનું અને તને રોગ થયો છે એવું કરવાનું અને ખોટો એનો ડોળ કરવાનો, અને પછી હું આવીને બધો ખેલ કરીશ. પછી કહેવાય છે કે છોકરો ઘેરે ગયો. બીજે દિવસે કે બહુ કંઈક પીડા થાય છે ને બહુ રોગ થાય છે ને, અને હવે હું રહીશ કે કેમ રહીશ ને, એમ બધા આમ ડોળા ચડાવી દે ને, ડોળા ચડાવીને આમ હુઈ ગયો ને. એટલે બધા તો બહુ ફફડી ગયા. એ દર્શામાં ઓલા સંત ને આવ્યા. આ તો બધા ભાતના બધા ઈલાજ કરવા માંડ્યા, પણ કોઈને કાંઈ લાગ્યું નહીં. પછી સંત આવીને કે શું થયું છે, આમ છે તેમ છે, બધું તપાસ કરી. પછી આમ આંખો વીંચીને ઘડીક બેઠા. પછી થોડી વાર કે એક કામ કરો, એક દૂધનો કટોરો લઈ આવો, એમાં સાકર નાખજો, થોડી એલચી નાખજો, બધું કરીને તૈયાર કરીને લઈ આવ્યા. પછી ઓલા સંતે કટોરો છે ને ઓલા છોકરા પર આમ ફેરવો. પછી થોડી વાર થઈ, પછી હાથમાં લઈને પછી કે હવે આ છોકરાને જે કાંઈ મુશ્કેલી હતી ને એ બધી આમાં આવી ગઈ છે. આ કટોરો જે પીવે એના પ્રાણ જાય અને છોકરો બચી જાય. સમજાણું? એટલે હવે કોણ પીશે આ? એને કહેતા ઓલા લોકોએ બધા આજીજી કરી, સંતને પગમાં પડીને વિનંતી કરી કે ભાઈ સાહેબ, કોઈ પણ રીતે અમારા છોકરાને બચાવો. બસ આ છોકરો અમારો એકનો એક છે, અમારો બહુ વાલસોયો છે, લાડલો છે. એટલે સંતે આ કર્યું. પછી તો બધાને પૂછ્યું, પહેલાં એના બાપને પૂછ્યું તો કે મારે તો હજી ઘણી ઉંમર બાકી છે, મારે એમ કંઈ જવું નથી. પછી કહેવાય છે કે બધાને અલગ અલગ બધાને પૂછ્યું. એને માને પૂછ્યું તો કે મારે તો હજી તો ઘણી બધી ઈચ્છાઓ અને બધા સંકલ્પો છે, હું એમ કાંઈ
મારે કાંઈ મરવું નથી. પછી થોડી વાર થઈ ત્યાં એને ઘરવાળાને કહે છે પૂછવા ગયા તો એ તો ઘરમાં ઠેલો તૈયાર કરતી હતી, બેગ પેક કરતી હતી કે હું તો આ હાલી, એને જવું હોય જાય. એના ભાઈને અને એના બેનને બધાને પૂછ્યું, કોઈ એમાં તૈયાર થયું નહીં. પછી ઓલા સંત કે એક કામ કરો, જો તમારે કોઈને ન કરવું હોય તો પછી આ હું પી જાઉં તો એના વચ્ચે હું આ લઈ લઉં. બધા ખુશ થઈ ગયા. તો મા સાહેબ મહારાજા બહુ સારી વસ્તુ કહેવાય કે તો તમારે અમથું કાંઈ પાગળ પાછળ કાંઈ છે નહીં કે, સમજાણું? તો પછી એમ જ કરો ને. સંતે કટોરો પી દીધો અને કે હું છે ને અહીં પીને પછી આમ જતો રહું છું બહાર, એટલે તમારી એ માથાકૂટ નહીં ને, અહીંથી મને આગળ પાછળ કંઈક એની વિધિ કરવી, હું બહાર કંઈક જતો રહીશ. હારામાં હારું, બહુ સારું કે ટાઢા પાણી અમારે બધું જાય. એમ કરીને સંત કટોરો પીને હાલતા થયા અને છોકરો બેઠો થયો ને વાહે વાહે હાલતો થયો. હો તો ઓલા બધા કે એટલે ઉભરે ક્યાં જાશો? કે જોઈ લીધો તમારો બધાનો પ્રેમ મેં, હવે હું એ સંત હારે જાઉં છું, હવે પૂરું, આપણા તમારા સંબંધ પૂરા. એમ કરીને ઓલો વયો ગયો. એટલે કહેવાનું આ લોક આખો આમ આપણે જોવા જઈએ ને તો સ્વાર્થની ગંધ ભરેલી છે, એવું આપણા સંતોએ કીધેલું છે, આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. એટલે ભલે આપણે રહીએ પણ મહેમાનની જેમ રહેવાનું. આપણા બધા ગ્રંથોમાં, શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ આ ઉપદેશ અપાયેલો છે. આપણે આ લોકમાં રહેવાનું, અલિપ્ત થઈને રહેવાનું, જાણે હાવ કોઈ જગ્યાએ એમ એકદમ બંધાઈને નહીં રહેવાનું, આસક્ત થઈને નહીં રહેવાનું, એવા અંદરથી છૂટા નિરાળા રહેવાનું, જળ કમળવત રહેવાનું. પાણીમાં કમળ હોય, કમળને પાંદડી ઉપર પાણીને ટીપું પડે ને તો એ ચૂસી ન લે, ખબર તમને? ધબ લઈને સીધું હેઠું પડી જાય. એ એના સંગમાં આવે નહીં, એટલે અસંગ રહેવાય. એમ આપણે ગીતામાં એ ઉપદેશ અપાયેલો છે, અસંગ રહેવું. કેમ કે આ લોકમાં ક્યાંય પણ બંધાણા, છેવટે પાછું એ બંધન તો નડે જ છે આપણને. એટલે કહેવાનું કે આવા સંસારી અને સ્વાર્થી વાતાવરણમાં ભગવાનને આપણને એક નિસ્વાર્થ પ્રેમ આપે એવું વાતાવરણ આપ્યું. એટલે ભગવાનની કૃપા છે. એક બહુ સરસ પ્રસંગ છે, આજે આપણે જાણીએ. એક પતિ પત્ની અને એના 2 સંતાનો બધા મળીને કુલ 4 સભ્યો રહેતા હતા. બહુ પવિત્રપણે, બહુ આમ એટલે સુખી આનંદથી રહેતા હતા. એમાં એક દિવસ સાંજે બધા જમી રહ્યા, જમીને પતિ પત્ની ને બધા બેઠા થોડી વાર અમસ્તા બેઠા હતા, ચર્ચાઓ કરતા હતા. ઘરની ઓલી આમ ગેલેરી બાલ્કની જેવું આવે ને એમાં બેઠા હતા અને થોડી ઘણી કંઈક હસી ખુશીને આ તેને વાતો કરતા હતા. એમાં પતિએ એક વાત કરી કે ગઈકાલે બાનો મારા મોબાઈલ ઉપર ફોન આવ્યો હતો ને બા બહુ દુઃખી લાગતા હતા. ત્યાં ગામડે રહેતા હોય એટલે કે ત્યાં ભાઈ ને ભાભી હવે બાનું બહુ ધ્યાન નથી રાખતા. તો જરા મને કંઈક બધા આવા વિચારો આવતા. તેમ બોલવા જ્યાં જાય છે ને પતિ, ત્યાં પત્નીનો જરા વિચારને મગજને બધું હલ્યું, સમજાણું? પતિ બોલે ને એ પહેલા જ પત્નીએ વચ્ચેથી વાત કાપી અને કીધું કે મોટા ભાઈ કે ભાભી બાનું ધ્યાન ન રાખતા હોય એમાં આપણે શું કરવાનું? જોજો હવે તમને આ હું આખો પ્રસંગ કહું છું ને એ તમને એક જ ધારો સ્વાર્થ દેખાશે. મારું શું? સમજાણું? ભગવાન અને સત્સંગનો માર્ગ જે છે ને, આખો સત્સંગ અને સંસાર એ બેના માર્ગમાં આ તફાવત છે. તમને સતત સ્વાર્થીપણું જ દેખાશે. જ્યારે માણસને સુખી થવું હોય ને, ખરેખર સંસારમાં સુખી થવું હોય ને, તો નિસ્વાર્થી જીવન જીવવું પડે. જેટલા માણસ સ્વાર્થમાં જાય ને એટલું જે માણસ જેટલું એકલું પોતાનું વિચારતો થાય ને એ માણસ પોતે સુખી ન થઈ શકે ને એના થકી બીજાને બહુ સુખ ન થાય. સમજો? જેટલા જે કોઈ મહાન બને ને એ ખાલી પોતા પૂરતું ન વિચારતા હોય. આ એક મહાન બનવાનું એક બહુ સારું રહસ્ય છે. કોઈ પણ માણસે મહાન બનવું હોય ને તો એને સાવ પોતાનું એકલાનું ન વિચારે. પોતે પોતાની આજુબાજુમાં ભગવાને જે કાંઈ આપ્યા હોય એના માટે. આમ તો ખરેખર એવું જ કહેવાય છે કે જેટલું બીજા માટે કરે ને એટલું એને બીજું સામે મળે. અને એક જગતનો એવો નિયમ છે, આપણે જે કાંઈ વસ્તુ બીજાને આપીએ ને એ આપણને મળે. સમજાણું? આપણે કોઈકને પ્રેમ આપીએ તો આપણને સામે પ્રેમ મળે. આપણે કોઈકને હું બળ આપીએ તો આપણને એ મળે. એ નિયમ છે એવો. સમજાણું? અને બીજા સાથે આપણે જેવું વર્તન કરીએ એવું આપણને સામે વર્તન મળે. એટલે
અહીંયા આ પત્નીએ જરા સહેજ ઊંચા અવાજે કીધું કે એમાં આપણે શું કરવાનું? ભાઈ ભાભી જો ધ્યાન ન રાખતા હોય તો આપણે શું કરવાનું? આ બધે સંસારમાં હોય. આપણે આમાંથી એ શીખવાનું છે કે આપણે આવું ન કરાય. જો સ્વામિનારાયણ ભગવાને છે ને, આપણે આગલી એક સભામાં વાત કરી હતી, શિક્ષાપત્રીમાં એક આજ્ઞા કરીશ કે ગ્રહસ્થોએ પોતાના માતા પિતાની સેવા જીવન પર્યંત કરવી. બરાબર, એક ભગવાનની આજ્ઞા જ થઈ ગઈ. તો હવે એમાં સ્વાર્થ વૃત્તિ રાખવાની ન હોય. એ પછી જે અવસ્થામાં હોય, જે પરિસ્થિતિમાં હોય, માતા પિતાએ અમુક વર્ષ સુધી બિચારે મહેનત કરી અને બાળક નાનો હોય ત્યાં સુધી મોટો કર્યો ને એને ભણાવ્યો ને ગણાવ્યો ને પરણાવ્યો તો હોય જ ને. એટલું તો બધું એને કર્યું જ હોય. તો ત્યાં સુધી તો એને બધું ધ્યાન રાખ્યું છે. કોઈ પણ રીતે એને મહેનત કરી હોય. ઘણી વખત તો આપણે અમુક પ્રસંગો તો એવા જોઈએ આપણને હરેરાટી થાય કે ઓલા માતા પિતાએ બિચારાએ કાળી મજૂરી કરીને આને આગળ લાવ્યા હોય, તોય આ એક પુત્રની નાલાયકતા કહેવાય, એક લાયકાતતા ન કહેવાય. અને છેવટે એ કંઈક બીજી રીતે એના મા બાપને દુઃખી કરતા હોય અને એનું પોતાનો સ્વાર્થ જ એમાં વિચારતા હોય માણસ. બસ આમાં આપણે હું હવેથી એમ છે ને કે આપણે ઓલા ખેડૂત લોકોમાં ઓલા બળદ એક વખત ડોરા થઈ જાય, એને કે ડોરા થઈ જાય ને, ગઢા થઈ જાય, પછી નિવૃત્ત થઈ જાય ને પછી કાંઈ કામના ન રહે, પછી એનું કોઈ ધ્યાન ન રાખે, એને ખાવાનું પીવાનું કાંઈ નહીં. જ્યાં હોય એના ચરી ખાય ને જ્યાં હોય એના પીવે પાણી. ઘણા તો હાવ છોડીને કાઢી જ મૂકે. એટલે આ બધી સંસારની રીત છે, સમજણ? એટલે પતિએ જરાક હળવાથી કીધું કે હું વિચારું છું કે બાને આપણા ઘેરે લઈ આવું. તોય પતિએ જરા જીગર કરી. કોક પતિ જીગર કરી શકે, સમજાણું? એ કે મને એવો વિચાર આવે છે કે બાને આપણે ઘેરે લઈ આવું. આ ઉંમરે આવી રીતે હેરાન થાય સારું ન લાગે. એટલે હું જીવતો હોઉં, આપણે બધા જીવતા હોય, આપણે બધા સાથે હોય અને બાને તકલીફ પડે, આ કેવી રીતે ચાલે? આ બિચારો નિસ્વાર્થપણે વિચારી રહ્યો છે. જ્યારે સામે પત્નીએ જરા ઊંચા અવાજે કીધું, તમને બાની તકલીફનો વિચાર છે, બરાબર ને? પણ મારી તકલીફનો વિચાર છે? સીધું સમજાનું? તાળું ક્યાં? કેમ? બા આવશે એટલે મારે કામ વધી જાય ને. મારે તો તરત બધું વાસણ ને કપડાં ને લતાન બધું સાફ ને સફાઈ ને બધું વધી જવાનું. તમને એ તકલીફ નથી ધ્યાનમાં આવતી, તમારી બાની જ તકલીફ ધ્યાનમાં આવે છે. મારી બધી સ્વતંત્રતા છીનવાઈ જાય. અહીંયા ઘરમાં પછી હું હાવ સ્વતંત્ર રીતે ન રહી શકું. બા આવે એટલે બધું મર્યાદા લાગુ પડી જાય. આ બધા અત્યારના સમાજના બધા વિચારો, અને એટલે જ આ બધા પરિવાર બધો વિખાવા માંડ્યો. આ વિચારો પહેલા નહોતા, સમજાણું? એટલે જરા એણે આવું કીધું. હજી આગળ કહે છે કે મારે એની સેવામાં રહેવું પડશે, એ બધું મને ન પોહાય, માટે મહેરબાની કરીને આજ પછી આવી વાત કરતા નહીં. સીધો ઓર્ડર કરી દીધો. બોલો, ઓલો બિચારો ઘરનો ધણી કહેવાય, તો કોણ ધણી છે ખબર નહીં. એને કહી દીધું કે આવી રીતે કોઈ દિવસ વાત ન કરતા. તમને બહુ લાગતો હોય ને તો તમે બા પાસે આંટો મારી આવો, તમે જઈ આવો, જાઓ, પણ બા આ ઘરમાં ન જોઈએ. ફાઇનલ ઓર્ડર કહી દીધો. બોલો કેવી રીત છે? બોલો, જેના થકી આ બધું થયેલું હોય છેવટે એને આવું થાય. આ એક આપણને છે ને આમાંથી 2-3 વસ્તુ શીખવા મળે છે. એટલે આ બધું વિચારી નહીં સંસારમાં છે ને અમસ્તું આપણે આમ છૂટા રહેવાય, અલિપ્ત રહેવાય. છેવટે આ સંસાર માટે આપણે ગમે એટલું કરીશું ને તો પણ કોઈને કોઈ પ્રકારે એમ આપણા માટે કાંઈ નથી પડી હોતી. જ્યારે એની સામે પાછું ભગવાનનું અલગ છે. આપણે એ પ્રસંગ આજ જોઈશું. એટલે એણે કીધું કે તમે તારે મારે આ ઘરમાં બા ન જોઈએ. પછી ભાઈ જરાક થોડોક જીગરવાળો હતો. ઓલી પત્ની ઊંચા અવાજે ગમે એમ બોલે તોય થોડો ધીમે ધીમે આમ ઝઘડો ન થાય એમ, પણ ધીમેથી વાત મૂક્યા કરતો. બીજે દિવસે પત્ની જરા કામ માટે બહાર ગઈ ને એટલે પતિ બાને એમના ઘેરે તેડી જ લાવ્યો. હા, લઈ આવ્યો. કંઈક બીજે રહેતા હશે નથી, લઈ આવ્યો. પછી જે રહેતા હતા ત્યાં નીચેની રૂમમાં બા માટે રહેવાની બધી વ્યવસ્થા કરી એણે, અને ત્યાં કે અહીં તમે રહેજો. અને પત્ની બહાર ગયા હતા ને, સાહેબશ્રી આવ્યા ઘરે એટલે એમણે નીચે રૂમમાંથી કેટલોક સામાન આ ભાઈએ બહાર કાઢી મૂકેલો. કેમ કે બાને રહેવા દેવું પડે તો બધો સામાન અસ્તવ્યસ્ત બધું પડ્યું હોય, નીચેની રૂમો એવી જ રીતે હોય. એટલે એ રૂમમાંથી બધો સામાન બહાર કાઢેલો, હોલમાં પડેલો જોયો એણે પત્નીએ. એટલે તરત જ એણે પૂછ્યું પતિને
કે આ સામાન રૂમમાંથી કેમ બહાર કાઢ્યો? આ તો વાત સીધી આમ જ કરવાની આવે, પ્રેમથી કઈ વાત જ નહીં. તમે જોયું, જ્યારથી વાત ચાલુ ત્યારથી. એટલે પતિએ દબાતા અવાજે જરાક કીધું, થોડુંક આમ બિચારા એ આમ શાંતિથી બોલતો હતો. આમ તો ઘણા સમયથી બધું આમ હાલતું હોય એટલે બહુ ઊંચા અવાજે બોલાય તો નહીં બહુ. એટલે કીધું મારાથી ન રહેવાયું એટલે હું બાને તેડી લાવ્યો છું. આવી જ્યાં વાત કરીને અને જરાક આગળ કહી દીધું કે નીચેની રૂમમાં બાનો સામાન મૂક્યો છે એટલે વધારાનો સામાન બહાર કાઢ્યો છે. આમ જરાક એકદમ ધીમા અવાજે દબાતા અવાજે બિચારે વાત કરી. પતિની વાત સાંભળતા જ પત્નીનો ગુસ્સો આમ 7મા આસમાને ચડી ગયો. હા, અને સીધી જ તાડુકવા માંડી. રીતસર તાડુકી હોય ને એમ જ, મને તમારી માં આ ઘરમાં એક દિવસ પણ ન જોઈએ, અત્યારે એને કાઢી મૂકો. બોલો કેવી રીત છે, જો તમે આખી સંસારની. આ બધી આપણે તો જોયેલી કહાનીઓ જ છે, પણ આપણને ખ્યાલ આવે. એક દિવસ મારે ન જોઈએ, તમે અત્યારે કાઢી મૂકો. મહેરબાની કરીને આને તમે ગમે ને પાછા મૂક્યા હો, નહીતર હું મારા પિયર મારી બા પાસે ચાલી જઈશ. હા, પછી એની ધમકી હોય. પતિ હવે ઢીલો પડે, સમજાણો? હમણાં એક ભાઈ મને મળ્યા હતા વચ્ચે, આવું કંઈક થયું ને તો કે એની પત્ની જરાક આવી ધમકી આપી કે જતી જ રે જા. એ કે મેં જવા જ દીધીશ કે. હા, ખરેખર. અને મૂકી આવ્યો કે હું જ મૂકી આવ્યો, હાલ તને મૂકી જાઉં. અને મૂકી આવ્યા. પછી ઘણા મહિના સુધી એમને હાલ્યું. પછી સામે ફોન આવવા માંડ્યા. મને કે સામે ફોન આવવા માંડ્યા. હા, આ બની ગયેલી વાત કરું તો એ ભાઈ આવે છે, આજ નથી આવ્યા. ખરેખર ખોટી વાત નથી. મને કે ફોન આવે છે હવે. મેં કીધું, મેં એને કીધું, મેં કીધું બીજાને તો આવવા દો. મને કે ના, એક વખત હવે પેલા ખરી ખબર પાડી જ દેવીશ કે. મેં કીધું એવું ન કરાય. તો કે ના, પાડી જ દેવીશ કે ખબર. કોક હોય આવા. એટલે આણે આવું કીધું દીધું, ધમકી આપી દીધી કે જો એને નહીં મૂકી આવો. ઘણી વખત થાય ને એવી કફોડી પરિસ્થિતિ થાય. ઓલો ઘરનો ધણી હોય બિચારો એવો મૂંઝાય ને શું કરવું. જો આને રાખવા જાય એટલે ઓલું જાય, ઓલાને રાખવા જાય એટલે આ જાય. હવે આ થાય કેવું, આને એની બાને રાખે એટલે ઓલો રોટલા ઘડનારી વહી જાય. હવે એ બધી માથાકૂટ ને ડખો ને કંકાસ ને શું કરવું. પણ અહીંયા કંઈક પરિસ્થિતિ અલગ હતી. જેવી એને ધમકી આપી ને એટલે નીચેની રૂમમાં ઓલા બા બેઠા બેઠા બધું સાંભળતા હતા. સમજાણું? ઈ બોલ્યા, એનો અવાજ આવ્યો કે બેટા, એને કીધું ને કે આને તમે આજને આજ મૂકી આવો, નહીતર હું મારી બા પાસે ચાલી જઈશ. નીચેથી એટલે બા બોલ્યા કે બેટા, તારે મારી પાસે આવવાની જરૂર નથી, હું પોતે જ અહીંયા આવી ગઈ છું. બધા વિચારતા થઈ ગયા તમે. સમજાણું? હે? એ કે હું પોતે જ આવી ગઈ છું. જમાઈ એના બાને નહીં, તારી બાને લાવ્યા છે. હવે શું થાય? જે કાંઈ બધા પાવર ને રોપ ને કર્યા હોય, હે, કે તારી બાને લાવ્યા છે. કારણ કે એના ભાઈ ભાભી નહીં, તારા ભાઈ ભાભી તારા બાને હેરાન કરતા હતા. આ પરિસ્થિતિ હતી. હવે શું થાય? જો પોતાની માનો અવાજ સાંભળીને પત્નીનો ગુસ્સો એક ક્ષણમાં અદ્રશ્ય થઈ ગયો. હા, ગાયબ થઈ ગયો. હાવ ચૂપ. અને સીધી જ દોડતી રૂમમાં ગઈ, દરવાજો ખોલ્યો, પોતાની માં નજર સામે જોતા જ રડતા રડતા એની માને વળગી પડી. જોઈ લો, છે ને સંસારની આ રીત. હે, ઓલા ભાઈને બિચારાને ઘડીક મૂંઝવી દીધો, પણ ભાઈ તો બુદ્ધિશાળી હતો, સમજાણો જરા. હા, ઓલા ભાઈ જેમ. એટલે પતિએ પછી કીધું એની પત્નીને, ત્યાં બધું એની માન મળીને રડીને બધું થયું ને. પતિ કે તું તારી માને એટલો પ્રેમ કરે છો, પછી મને મારી માને પ્રેમ કરવાનો કોઈ અધિકાર જ નહીં. સમજાણું? તું તારી માને એટલો પ્રેમ કરે છો તો હું મારી માં પ્રત્યે, આ તો મેં ઓલી આ રીતે વાત કરી. બાકી ઓલી મારી માં હગી ખરેખર મારી માં આવ્યું હોત તો શું કરે. કેટલું આખું સ્વરૂપ બદલાઈ ગયું. તરત જુઓ તમે, ચોખ્ખું આખું આપણને સંસારનું સ્વરૂપ દેખાય, સ્વાર્થ વૃત્તિનું સ્વરૂપ દેખાય. આમાં આ સમાજમાં જે બધું બની રહ્યું છે ને, પરિવારોમાં, આમાં એટલા માટે વાત લેવો છું, આપણને ખબર પડે. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હોય, સત્સંગી હોય, એમણે કેવું જીવન જીવવાનું હોય, એમણે આવી વૃત્તિ ન કેળવવાની હોય. હા, તમે ભલે કોઈમાં એવી આસક્તિ ન કરો, કોઈ એમાં એટલો બધો રાગ ન કરો, પરંતુ ભગવાનની આજ્ઞા હોય એ પ્રમાણે તો આપણે રહેવું જોઈએ. એ પ્રમાણે બીજાનું ધ્યાન રાખવું, આ તે બધું કરવું જોઈએ. એટલો બધો સ્વાર્થ રાખીને એટલી બધી સ્વાર્થી વૃત્તિ ન કરી નાખવી જોઈએ. અને એમાંથી પરિવાર આખો વિખાઈ જાય.
દુઃખી થઈ જાય. હવે સામે એની માં હતી એટલે આખું વાતાવરણ તરત શાંત થઈ ગયું. બોલો, ગાયબ જ થઈ ગયો ગુસ્સો, નકર 7મા આસમાને ચડી ગયો હતો. આવું થઈ ગયું. એટલે આ ભાઈ કે મને મારી માને પ્રેમ કરવાનો કોઈ અધિકાર જ નથી. સમજાણું? આ હતી એક સંસારની વાત. સમજાણું? અને સ્વાર્થી સંબંધની વાત આપણને દેખાણું, મેં વાત કરી એ પ્રમાણે. પરંતુ ભગવાનની વાત છે ને, એ આનાથી હાવ જુદી છે. ભગવાનના કોઈ આશ્રિતો હોય એ ભગવાન માટે થોડું ઘણું કાંઈ કરે, ભગવાનનું ભજન સ્મરણ કે કાંઈ પણ ભગવાનના અર્થે એને કર્યું, તો એક નાની એવી વાતને ભગવાન યાદ રાખે છે અને ખરા સમયે એને એ પ્રમાણે એનું વળતર અનેક ગણું આપે છે. આ ભગવાનની રીત છે. આજ દિવસ સુધીમાં આપણે આધ્યાત્મિક માર્ગમાં એવા અનંત દાખલાઓ જોયા છે, સાંભળાય છે, અને ઘણા તો છે ને આપણે અનુભવ્યા પણ છે કે ભગવાન માટે આપણે થોડું ઘણું કંઈક કર્યું ને તો ભગવાન આપણું બધી રીતે ધ્યાન રાખતા હોય છે અને બધી રીતે આપણું પાલન પોષણ કરતા હોય. સમજાણું? આપણે દ્રૌપદીની વાત વર્ષોથી બધા કથાકારો અને સંતો બધા ગાય છે કે એણે ભગવાનને જરાક કંઈક વાગ્યું અને પોતાના ઓલા કપડામાંથી એક લીરો કાઢી અને ભગવાનને બાંધી દીધો. એમાં તાતણા ભગવાને ગણી લીધા. બોલો, 999 તાતણા હતા. જ્યારે ખરા સમયે જરૂર પડી ને ત્યારે ભગવાને એક્ઝેક્ટ એની લાશ જવાની હતી ને એ જ સમયે 999 ચીર ભગવાને આવીને પૂર્યા. આ ભગવાન છે. એક નાની એવી વાત એ ભૂલે નહીં. અણુમપ્યતુલમ હિ મન્યતે, આપણા શાસ્ત્રોમાં, આપણા સ્તોત્રોમાં એ કીધું છે. ભગવાન માટે કોઈ કાંઈ કર્યું હોય ને, અણુ હોય ને, અણુ જેટલું એને અતુલ એટલે મોટો ડુંગર જેટલું માને. એવા ભગવાન છે, એવા દયાળુ છે, પરમ કૃપાળુ છે. એટલે આપણને એના પ્રત્યે પ્રેમ થાય, એના પ્રત્યે આમ આપણને આમ આકર્ષણ થાય. અને થવું જ જોઈએ ખરેખર. અને કેવું છે પાછું, એ તો શાશ્વત સુખ આપે. આ લોકમાં આપણે કોઈક માટે કાંઈક કર્યું હોય ને કદાચ થોડું ઘણું આપણું રાખે ને, એ તો કેવું આપે, તોય આ લોકનું આપે. આપણે ક્યાંક તમે કોઈક જગ્યાએ જોબ કરતા હો અને તમારા જે બોસ કે શેઠ કે જે કોઈ હોય એ રાજી થાય, ખુશ થાય, તો કદાચ આપે તો આ લોકની સંપત્તિ કે આ લોકનું કાંઈક આપે, પદ પ્રતિષ્ઠા કાંઈ પણ, કે ગાડી કે બંગલા કે એવું. છેવટે એ તો નાશ થનારું હોય. જ્યારે ભગવાન આપે ને એ અવિનાશી આપે, શાશ્વત સુખ આપે. એવા ભગવાન છે. એટલે એવા પરમ કૃપાળુ પરમાત્મા છે. એનો એક અદ્ભુત પ્રસંગ છે આપણા સત્સંગનો, બહુ જોરદાર મસ્ત છે. એક આંબા કરીને ગામ છે. આંબા ગામના એક દેવશી ભગત કરીને થઈ ગયા, બહુ સારા અને નિરાવરણ દ્રષ્ટિવાળા. ભગવાનનું ભજન કરી અને નિરાવરણ દ્રષ્ટિ થઈ ગયેલી એને. એમ સમજાય ને? આપણે ઓલા ડોસા તાયની વાત તમે સાંભળી છે. ડોસા તાય કરીને ગરીબ ભગત થઈ ગયા, ભજન કરી અને પોતે નિરાવરણ દ્રષ્ટિવાળા થઈ ગયેલા અને એને કોઈ આવરણ જ ન નડે. નિષ્કળાનંદ સ્વામીએ લખ્યું છે. માનો આમ જાતા હોય ને તો એને દિવાલ ન નડે. કરવાથી એટલું જ, ભજન કરીને સ્વામિનારાયણ 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 નામ લેવાનું, બસ. મુસ્લિમ હતા. મુસ્લિમ સ્વામિનારાયણ ભગવાન વખતે એક બહુ સારા ભક્ત થઈ ગયા. ભગવાનનું ભજન કરીને નિરાવરણ દ્રષ્ટિવાળા થઈ ગયા. એમ આ દેવશી લુહાર પણ નિરાવરણ દ્રષ્ટિવાળા થઈ ગયેલા, બહુ સારા હરિભગત. અને અખંડ શ્રીજી મહારાજના એને દર્શન થતા, અખંડ મહારાજની મૂર્તિને ભાળતા. એક વખત એવું બન્યું, સંમત 1916ની સાલમાં એના ગામના, જે આંબા ગામના બધા હરિભક્તોએ સાથે મળીને પોતાના ગામ આંબામાં મંદિર કરવાનો વિચાર કર્યો. આપણા ગામમાં બધાએ મંદિર કરીએ ને ચણવાનો બધો આરંભ કરી દીધો. મંદિર થોડાક દિવસમાં પૂરું કર્યું, પછી મંદિર માળવાનું હતું. એટલે દેવશી ભગતે ગામના હરિભક્તોને કીધું કે હવે આપણે મંદિરને માળણ જોશે, એનું કેમ કરશું? ગામમાં બિચારા ખેતી કરીને ખેડૂત લોકો બિચારા પોતાનું ગુજરાન ચલાવે, એટલે લાંબુ તો એની પાસે કાંઈ હોય નહીં. એટલે હરિભક્તોએ કીધું કે અમારે તો હાલમાં કોઈ આર્થિક સગવડ નથી, હવે અમને પડ્યું રહેવાય દઉં. ઘણી વખત એવું ચાલતું હોય. મંદિરો અમુક સમયે પૂરા થતા, કેમ કે મુશ્કેલીઓ હાલતી હોય, બધી આર્થિક તંગી હોય, વરસ પાસ સારા થતા ન હોય. એટલે આ બાજુ હરિભક્તોએ ના પાડી. એટલે દેવશી ભગતે શું કર્યું ખબર છે? પોતાના પત્નીનું ઘરમાં જેટલું ઘરેણું હતું ને એ બધું વેચી દીધું. એ વખતે 700 રૂપિયા એના ભેગા કર્યા એને. 700 એટલે બહુ કહેવાય.
આજના જમાનામાં તો બહુ ઝાઝા ગણાય આજની અપેક્ષા એ વખતે. અને એને માળન ભાવનગરથી લાવી અને મંદિરને માળી અને પૂરું કરી નાખ્યું. ઉપર જે કાંઈ ઓલા નળિયાના બનાવતા એટલે માળન હોય બધું લાવીને કરાવીને પછી છેવટે સંતોને તેડાવી મૂર્તિ પધરાવી અને સરસ મજાનો એક કાર્યક્રમ કરાવ્યો. સંતોને જમાડ્યા, સંતોને ધોતિયા ઓઢાડ્યા, આ બધો કાર્યક્રમ કર્યો. એ વખતે દેવશી ભગતના ઘરમાં ઘરાણા નામે એક ચૂંક પણ નહોતી રહી. હવે કાંઈ જ નહીં, વાળી કે ચૂંક કાંઈ નહીં. અને રૂપિયા નામે એક દોકડોય નહીં, કશું જ નહીં. હાવ નિર્ધન થઈ ગયા, કેમ કે બધું વપરાઈ ગયું. તમે જોજો આની એક જીગર જુઓ તમે આ ગરીભગતની, કાંઈ જ ન રહ્યું. અને ગામમાં લેવા જાય તો તેલ પળી પણ કોઈ આપે નહીં એવા ટાણામાં એ સમયમાં, કેમ કે એ પરિસ્થિતિ એવી થઈ ગઈ એની પાસે કાંઈ પૈસો નહીં. એવું થાય ને કે જેની પાસે કાંઈ ન રહ્યું પછી કોઈ કાંઈ આપે નહીં. આ તો સમાજમાં પહેલેથી ચાલ્યું આવે છે. પણ આ ભગતની જીગર કેટલી જોરદાર. એને એટલી ખબર હતી કે હું જે આ વાવું છું ને એ આનંદ ગણું થવાનું છે. કેમ ખેડૂત લોકો વાવે ને ઝાર, એ ઝાર વાવે ત્યારે આપણે એમ થાય કે આ ખેતરમાં નાખી દીધી, કોઈને કાંઈ ખબર ન પડતી એમ લાગે ખેતરમાં નાખી કેમ દીધી, પણ એને ખબર છે કે આમાં એક દાણો નાખીએ ને એના આનંદ દાણા ભગવાન આપે છે. એમ આણે આ બધા પૈસા વાપરી નાખ્યા એટલે એની પાસે કાંઈ ન રહ્યું. હવે એ વખતે એના દીકરાના લગ્ન આવ્યા, એનો વ્યવહાર માન્યો નહીં. એ વખતે એને કીધું કે થોડોક સમય ખમી જાઓ, હમણાં લગ્ન બગન નથી કરવા, કેમ કે મારી પાસે પૈસા નથી. વ્યવહાર કે ના અમારે કરવા જ. પરાણે લગ્ન આવ્યા અને મોકલ્યા એટલે એને વધાવ્યા. પણ એ એવું હતું કે એ જમાનામાં કે એની પાસે પૈસા જોઈએ પાછા. એ કંઈક માંડવો ચૂકવવાનું નહીં આવે. 500 રૂપિયા હોય તો દીકરો પરણીને ઘેર આવે, નકર પાછો એમને પાછો આવે એવી પરિસ્થિતિ હતી. એટલે એ વખતે બધા ગામના માણસો ને બધા નાતીલા ને બધા ઠેકડી કરવા માંડ્યા. હમણાં એના દીકરાની વહુને વળાવવાનું ટાણું થશે, ભગતોડો રૂપિયા ક્યાંથી કાઢશે, એમ બધા ગામના વિચાર ચાલુ કર્યો. સમજાણો? આ બાજુ ભગત નહીં, ચિંતા તો થાય જ, પણ ભગવાનના ભગત હતા એટલે જરાક બિચારા મૂંઝવણમાં આવ્યા કે શું થશે, કેમ થશે. પરિસ્થિતિ આવે એટલે માણસ વિચાર તો કરે. પણ આ એક શીખવા જેવું છે. ભગવાનના ભક્તને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ કાંઈ પણ આવે ને, ભગવાનનું શરણું લેવાનું, ભગવાનના શરણે જવાનું, મૂંઝાવાની તો વાત જ નહીં. પ્રામાણિક પ્રયત્ન કરવાના, નીતિમત્તા પ્રમાણે પ્રયત્નો કરવાના, અધર્મ નહીં કરવાનો, અનીતિ નહીં કરવાની, ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેવાનું. ભગવાન એમાં કાંઈક ને કાંઈક રસ્તા કાઢે ને કાઢે. આ એક આપણા માટે જીવનમાં છે ને દ્રઢ મંત્ર કરી રાખવાનો. અને ભગવાન એના ભગતનું બધી જ પ્રકારે ધ્યાન રાખતા જ હોય છે. એટલે આ ભગતને જરા વિચાર આવ્યા કે હવે શું થશે, કેમ થશે. એ જ દિવસે, એ જ રાત્રે સ્વામિનારાયણ ભગવાન પોતે પ્રગટ થયા. ભગત જ્યાં સૂતા હતા ત્યાં દર્શન દીધા અને કીધું કે દેવશી ભગત શું મૂંઝાવશો. ભગત તો ભાળી ગયા, ભગવાનને દર્શન કર્યા. પ્રભુ આ પધાર્યા તે જરા દિલગીરી સાથે મહારાજના દર્શન કરીને કીધું, કહેવા જાય ત્યાં સ્વામિનારાયણ ભગવાન કે મૂંઝાશો ને, કાંઈ ફિકર ન રાખતા, અમે બેઠા છીએ ને, તમે જે કર્યું ને અમારા ધ્યાનમાં છે. અમારા માટે તમે જે કાંઈ કર્યું છે ને એ બધું અમારા ધ્યાનમાં છે. એટલે તમે મૂંઝાશો નહીં. જ્યારે તમારે જરૂર પડે ને એ વખતે રૂપિયા લઈને અમે આવશું. અને તમે અત્યારે તમે તમારા આનંદથી બધાની સાથે ગોળ પાપડીને ગાંઠિયા જમી આવો, જાઓ, ચિંતા કરોમાં. હવે તો ભગતને કાંઈ ચિંતા રહે ને, કેમ કે અચાનક ભગવાન આવીને પ્રગટ થઈને કહી ગયા. આવું આ બની ગયેલી વાત છે બધી, ખાલી ગ્રંથોમાં આમથી ઉપજાવેલી સ્ટોરીઓ નથી. સ્વામિનારાયણ ભગવાન એના ભક્તનું જે ધ્યાન રાખે છે ને એ બહુ જોવા જેવું છે. આપણે થોડાક જ આ માર્ગે આગળ વધીએ ને આપણી બધી અનુભૂતિઓ બધી આવી થવા મળે. ભગવાનની સાથે એના ભક્તના જે પ્રસંગો છે ને આપણે જોઈએ ને તો ખબર પડે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા અનંત પ્રસંગો છે. બોલો, અચાનક ભગવાન પ્રગટ થઈને દર્શન દે ને કહી જાય, એ કેવી વાત ગણાય. એટલે ભગવાન કે તમે જાઓ, તમે અમારા અર્થે બહુ કર્યું છે. હા, ભગવાન આ ધ્યાન રાખે. હું જે તફાવત તમને બતાવું છું ને, સંસારનો અને સત્સંગનો તફાવત એ જો આ છે. ઓલા ભાઈએ બિચારે ઓલા માટે કેટલું કરેલું હોય છે, સમજાણું. ઘણા વર્ષોથી એના છોકરા છૈયા બધું હતું જ,
બરાબર, ધંધા પાણી નોકરી કરી કરીને બિચારો આખો દી સવારે જાય ને સાંજે પાછો માંડ આવે. હે, એટલી બધી એને મહેનત કરી હોય. હરજી કાકા કેટલી મહેનત કરતા હોય, પણ એ એને ધ્યાનમાં જ નહોતું. બોલો, ઓલા બાને લાવવાના હતા એમાં બધો સંબંધ બગડી ગયો. બા ઓલા બીજા બાની જગ્યાએ બીજા બા આવી ગયા એટલે વાંધો ન આવ્યો, નકર તો બધું તૂટી પડે, ભાંગી પડે, ઝઘડો થઈ જાય. જ્યારે ભગવાન શું બોલે છે તમે જો, એક શબ્દ તમે સાંભળો. ભગવાન કે તમે અમારે અર્થે બહુ કર્યું છે. આ ભગવાનનું વાક્ય. આપણે જે કાંઈ કર્યું હોય ને, બહુ તો બિચારે શું કર્યું હતું, બધું આમ તેમ કરીને 700 રૂપિયા લાવ્યા હતા. 700 રૂપિયા બીજું શું, આવડી મોટી સૃષ્ટિમાં એને શું કરી નાખ્યું કહેવાય આમ જોવો તો. પણ તો પણ ભગવાન આ ધ્યાનમાં રાખે છે. સમજાણું? ભગવાનને માટે આપણે કાંઈ પણ કર્યું હોય ને, કાંઈ પણ ભગવાનનું નામ સ્મરણ ભજન સત્સંગ સેવા, એ ભગવાનને ધ્યાનમાં આવે છે. એમ કહીને ભગવાન અંતર્ધાન થઈ ગયા. અને દીકરાના લગ્નનું મુહૂર્ત આવ્યું એટલે જાન તૈયાર કરીને આ ભગત તો ચાલ્યા. એ વખતે કહેવાય છે કે એના બાજુમાં ત્યાં અમરેલી ગામ, ત્યાં જાન ગઈ અને વેવાએ ધામધૂમથી સામયું કર્યું. જાનને ઉતારો દીધો. સાંજે જાનૈયાઓને જમાડ્યા. પછી વર તોરણ માંડવે આવ્યા. સમજાણું? અને ત્યારે એનો જે ઓલો વેવાય હતો ને, એ જરા એમ હતો આડોળ. એ માયનો નહોતો ને. આને કીધું ને કે અમારી પાસે અત્યારે કાંઈ છે નહીં. એટલે ભગતને બિચારાને મૂંઝવણ તો એ જ હતી, અત્યારે તમારી પાસે કાંઈ છે નહીં અને તમે લગ્ન લેવો છો તો અમારે કરવું કેવી રીતે, તમે ખમી જાઓ. એ નો માન્યો. ના, લગ્ન મોકલે જ તે, કરો તમે ગમે એમ કરીને. આ એક બીજી પછી રીત. જો સંસારમાં અમુક પ્રેશરો આવી જાય, બિચારા માણસોને મૂંઝાઈ જાય, પણ માણસો સમજે નહીં. અત્યારે ખબર ને આ બધું હવે ભાતના ચલણ થઈ ગયા છે કે તમારે ફ્લેટ છે ઘરનો, સમજાણું? ફ્લેટ હોય તો અમારે બધું મેળ બેહે એમ. પછી આ લોકો પરાયણે ગમે એમ કરીને લોન લઈને ફ્લેટ લે. આખી જિંદગી બધાએ હપ્તા ભરવાના. સમજાણું? આખું ઘર મજારા મંડી પડે. ભાઈ મંડે ને બાએ મંડે ને બાપોએ મંડે ને બાએ મંડે ને ત્યારે પૂરું થાય. સમજાણું? ઘણા બિચારા ઘરમાં એ ફ્લેટ લીધો હોય ને ભરના એક ખૂણામાં જોયું છે ઓલું હોય બેડ, અને બેડની પછી જરીક જગ્યા વધે ને ન્યા ઓલા એમ્બ્રોઇડરીના ટીકા ચોંટાડવાના મશીનો મૂક્યા હોય બિચારે. અને આ બધું ખાલી બરમુડો પહેરીને બેઠા હોય, ટીકા લગાડતા આખો. મેં એટલે કે એક જગ્યાએ ગયા કે કેમ, એટલી બધી ગરમી હોય છે અમે એમાં રહી જ નહીં. આવા શિયાળામાં ગરમી થાય. પછી ફ્લેટના બધા પૂરા કરવાના થાય. પણ આ બધા રિવાજો પડી ગયા. ત્યારે બધી ખોટી બધી માંગણીઓ બહુ થઈ ગઈ છે, બધી ભાતની. બધા સંસારમાં રિવાજો ને કુરિવાજો ને બધા વધતા જાય છે. એટલે આ વેવાય જરા એમ હતા. એણે કીધું કે દેવશી વેવાય, પેલા માંડવો ચૂકો, માંડવો, પછી આ બધું આગળ થશે એમ આપણું વિધિ લગન બગન બધું. ભગતને તો હજુ શું હતું પાછું, એમ ભગવાન આવી નહોતા ગયા, ખાલી કહી જ ગયા હતા, પણ વિશ્વાસુ હતા. દેવશીભાઈ બહુ વિશ્વાસુ હતા. એટલે એને તો ભગવાનનો વિશ્વાસ હતો, એ બધું મારું ટાઈમે કામ થઈ જ જવાનું. જ્યાં વેવાએ વાત કરીને એટલે તરત જ શ્રીજી મહારાજ પોતે સ્વામિનારાયણ ભગવાન વાણિયાનું રૂપ લઈ અને ઓલા જગન્નાથીના લુગડા આવે ને, ઓલા આમ હવેલીના લુગડા, એવા લુગડા આમ સરસ નવા ખડખડતા, આમ તાજા, હાવ ઇસ્ત્રી ટાઈટ ગઈ ને આપણે એવા, અને રૂપિયાની ફાંટ ભરીને આવ્યા. આમ ફાંટમાં રૂપિયા ભરેલા. સમજાણો? આમાં આમ મોટો જબર આમ ફાંટ ભરેલી, કેમ કે 500 રૂપિયા વાપરવાના હતા એમાં. અને રૂપિયા જોવા માટે આ લોકોએ પાછું ગામના હોનીને બોલાવ્યો. હા, એ વખતે હું બધી ખબર નહોતી પડતી કે સાચું છે ખોટું છે, હું ગમે આવી જાય પાછું. એટલે ગામના હોની આવીને આમ રૂપિયો જો ને આંખ્યું ચાર થઈ ગઈ, પોળી થઈ ગઈ. એમ જાણું કે આવો રૂપિયો જ મેં ક્યાંય ભાળ્યો નથી. આ રૂપિયો પાછો દિવ્ય હોય ને, કે જેવો તેવો તો હોય નહીં. એટલે દેવશી ભગત કે આ એવું છે, આ રૂપિયા અમારા એક જુનાગઢના એક પુરુષોત્તમ શેઠ છે, કે પુરુષોત્તમ કહેવાય ને, પુરુષોત્તમ શેઠ છે. આ એ શેઠની પેઢીના છે, એટલે ત્યાંથી આવેલા છે. એટલે તમને આ લાગશે એવા અલગ નવીન પ્રકારના નવા છે. રૂપિયા તો સાચા છે, પણ આમ ચળકાટ ને બધું આમ જોવો ને તમે, કે આમ આવા તો કઈ આપણે કદી જોયા ન હોય એવા. એટલે પછી ત્યારે
પેલા જે વાણિયાના રૂપે મહારાજ આવેલા ને, મહારાજે કીધું સ્વામિનારાયણ ભગવાને દેવસિંહ ભગતને, ભગત તમારામાંથી જેટલા રૂપિયા જોતા એટલા લઈ લો, પછી પાછા નહીં મળે, કેમ કે અમે નહીં હોય એમ. એટલે ભગતે 500 રૂપિયા જોતા હતા, રોકડા સીધા લઈ લીધા. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન અંતર્ધાન થઈ ગયા. આટલું કરીને વ્યાઈએ. લોકો બધા શેઠને ગોતવા માંડ્યા, ઓલા શેઠ ક્યાં ગયા, શેઠ ક્યાં ગયા? પણ એ પુરુષોત્તમ શેઠ ગાયબ થઈ ગયા, ક્યાંય હાથ ન આવ્યા. એટલે પછી ગામના લોકોને ખબર પડી ગઈ, હાજર જે હતા ને એ બધાને બહુ આશ્ચર્ય થયું. બધા જાનૈયા હતા એને ખબર પડી કે આ દેવસિંહ ભગત ઉપર એના ભગવાને, સ્વામિનારાયણ ભગવાને કૃપા કરી અને આ પરચો પૂર્યો છે અને પોતાના બિરુદનું એને પાલન કર્યું છે. એવું કહેવાય ને, આ ભગવાન છે ને ભક્તજન પ્રતિપાલ, એવું કહેવાય. સમજાણું? પોતાના ભક્તોનું પાલન પોષણ કરનારા, આવા ભગવાન માટેનું એક બિરુદ છે. અને આવું બિરુદ ભગવાને બહુ જગ્યાએ પૂરું કરેલું છે, બહુ જગ્યાએ. પોતાનો ભગત હોય ને એને બધી રીતે સાચવે, હથેળીમાં સાચવે. એટલે આપણે કરવાનું છે કેટલું ખબર છે? ભગવાનના આશ્રિત રહેવાનું, ભગવાનની આજ્ઞા મુજબ રહેવાનું, ભગવાન જે બતાવે છે ને એ પ્રમાણે કરવાનું. એના માટે શું કરવાનું? જો હવે આમાં લગભગ બધા યુવાનો છે, ઘણા બધા તો પૂજા કરતા છે, ન કરતા હોય તો એવું કંઈક નક્કી કરજો કે હવેથી આપણે પૂજા કરવાની ચાલુ કરવી. પૂજામાં રોજ શિક્ષાપત્રીના 5, 10 જે અનુકૂળતા હોય સમય એ પ્રમાણે શ્લોકો વાંચવા. ભગવાનની માળા વગેરે તો આપણે કરવાનું હોય, એમાં તો એ બધી વિધિ આવે. શિક્ષાપત્રી વાંચવાની, એ શિક્ષાપત્રીમાં મહારાજે ભગવાને બધું આપણને જે કરવાનું છે ને મોટા ભાગનું એમાં બતાવેલું છે. 212 શ્લોકનો એ ગ્રંથ, એમાં ભગવાન આપણને બધું બતાવી દીધું કે અમારા આશ્રિત હોય આમ જીવવું, આમ ન જીવવું. આ પ્રમાણે આપણે કરે જઈએ અને વિશેષ ને વિશેષ એમાં આગળ વધતા જઈએ. તો આ માર્ગ એવો છે, મેં હમણાં કીધું ને એમ, સંસાર અને સત્સંગ આ બેનો તફાવત આપણને ખબર પડે. આપણે એકદમ આમાંથી સ્પષ્ટતા થાય કે સંસારમાં કોઈ વ્યક્તિ બીજા માટે ઘણું બધું કરે છતાં પોતાનો સ્વાર્થ સિદ્ધ ન થાય. સમજાણું? છોડી દે તરત. પોતાનો સ્વાર્થ સિદ્ધ ન થાય ને તરત એને છોડી દે. જ્યારે સત્સંગ માટે કોઈએ કાંઈ પણ કર્યું હોય તો ભગવાન એને હંમેશા યાદ રાખે છે અને એના બદલામાં બહુ અનંત ગણું ફળ આપે છે. આ એની રીત છે. તો એ લાભ જોઈને ભલે આપણે આ લોભે કરીને ભગવાનના આશ્રિત રહેવાનું, ભગવાનની આજ્ઞાનું પાલન કરવાનું. આપણે ઘણી વખત શું થાય, થોડુંક એવું આમ નિયમો પાલન કરવાનું એવું થાય ને એટલે આમ અઘરું લાગે, પણ ખરેખર એ અઘરું નથી. નિયમોમાં જ આપણે સુખી છીએ. જે લોકો નિયમો તોડે છે ને એ બહુ દુઃખી છે. તમે જુઓ, સમાજમાં અત્યારે પ્રસંગો બને છે, કાંઈ પણ કંઈક કેસ કબાલા થાય ને તમે જોશો ને એમાં મોટા ભાગે એ માણસો ભગવાનની આ જે આજ્ઞા હોય ને એ ચૂક્યા હોય. હા, ક્યાંક કોઈ આડા સંબંધ થઈ ગયા હોય, કોઈક હોય બીજા પત્ની ને બીજાના પતિ ને બે ભેગા થઈને કંઈક આમ જાતા હોય ને ત્યાં જતા હોય તો પછી પ્રશ્નો થાય. બરાબર? કાં કંઈક ચોરી કરી હોય, કાં કંઈક જુગાર રમ્યા હોય, કાં કંઈક દારૂ પીધો હોય, કાં કંઈક આમ કર્યું હોય, એમ કરીને બધા ન કરવાના, બધા બોલવાનું ન બોલવાનું બોલે, ન કરવાનું કરે ને બધું કરે. એમાં જ તમે જોશો ને એમાં બધામાં ભગવાનની આજ્ઞાનો લોપ થતો હોય અને એને લઈને માણસ દુઃખી થતા હોય. જ્યારે જે ભગવાનની આજ્ઞા પાલન કરતો હોય ને એને એ દુઃખ જ ન આવે, એ કોઈ પ્રકારનું દુઃખ જ ન આવે. મેં આપણે આગલી સભામાં વાત થઈ હતી, ખબર? પડી વસ્તુ હાથમાં નહીં લેવાની, ભગવાનની આજ્ઞા છે. આપણે ન આડીએ તો આપણને કોણ આડવાનું? ક્યારેક કોઈકનું કંઈક ટેસ્ટિંગ કર્યું હોય ને પડ્યું હોય ને આપણે લેવા જઈએ તો પાછું થાય. હમણાં એક જગ્યાએ એવું બન્યું કે હમણાં આ લોકોએ વાત કરી હતી ને, કાલે જ મને વાત કરી હતી, જરાક ખરી વિચિત્ર છે. એક ભાઈએ એવું કર્યું કે એક ભાઈની ગાડી ઉપાડી. સમજાણું? હા, એ બધું લાંબી કહાની પણ હું તમને શોર્ટમાં કહું. અને એ ગાડી લઈ અને બીજા એક કોક જરા મોટા હતા એમની પાસે ગયા અને કે આ ગાડી આપણે બહુને પહેલેથી આવી રીતે સંબંધ છે, આમ છે તેમ છે. એટલે થોડુંક ફેરવીને કહું છું બધી વાતચીત કે તો આ ગાડી તમને મારે ભેટ આપી છે અને તમે તો આટલા મોટા માણસ કહેવો એટલે આવી સારી ગાડી તમારે જ પહોંચાય
તમારી જે ઓલી ગાડી છે ને લાવો મને આપી દો અને સારી ગાડી તમે લઈ લો. ઓલાની ગાડી ઉપાડી લે, આને કરી ભેટ, સમજાણો ને. ઓલી ગાડી લઈને ઓલો ભાઈ વિયો ગયો અને ઓલાની જરા ગાડી હારી મળી એટલે એને એમ થયું કે હાલો જરા આંટો ફેરો મારવા જાય. એમ સીધી હારી ગાડી મળે, સમજાણું. મર્સિડીઝ ને ઓડી ને બધી હારી ગાડીઓ આવે એટલે માણસને આમ જરા કોંટો ચડે, એટલે હારી ગાડી લઈને બહાર આંટો મારવા નીકળ્યા. અને જેવા આંટો મારવા નીકળ્યા ને એ દરસામાં જ્યાંથી લઈને નીકળ્યો એટલે ઓલા ગોતા ગોતે જ ચાલતી હતી. આને ભાળી ગયા અને સીધા દેવા જ માંડ્યા ઓલાને. હા અને ખૂબ માર પડ્યો. એ બધું પ્રશ્ન થયો ને એ બાપુને તો ગાડી ગઈ અને મારે પડ્યો ને આબરૂ ગઈ ને બધું થયું. આવું થાય, સમજાણું. શું વિચારીને કરવું પડે એમ કહેવાનું. સ્વામિનારાયણ ભગવાન આપણને કીધું છે એવું છે ને, કોઈ ખોટી લલચામણીમાં આવવું નહીં, ક્યાંય લોભમાં આવવું નહીં, એટલે નગર મુશ્કેલી થઈ જાય બહુ મોટી. એટલે ભગવાનની આજ્ઞા આપણને આવી રીતે કાંઈ દુઃખમાં ન પડવા દે, એવું આપણા માટે છે. એ કોઈ અઘરી વસ્તુ જ નથી. આપણે જોશું ને તો ખબર પડશે, એવી કોઈ બાબત જ નથી. તમે શિક્ષાપત્રીને વાંચશો ને, જોજો ને, તો અમુક આજ્ઞાઓ તો છે ને આપણે ઘણી હાવ સહજમાં પાળી શકીએ એવી હોય, અઘરી જ ન હોય. નાની એવી જ વાતો હોય છે પણ બહુ સરસ હોય છે. એક ભગવાને લખ્યું જ્યાં ત્યાં થૂકવું નહીં. હવે અત્યારે ઘણી વખત એવું થતું જોઈએ, ગાડીમાં આમ કાચ ખોલીને તરત થૂકે ને તો કોકની ઉપર પડે, એમાં મોટો ઝઘડો થઈ જાય. બોલો, મારામારી થઈ જાય અને ખૂન ખરાબા થઈ જાય, ત્યાં સુધી થાય છે. હવે આ એક જ નાની એવી આજ્ઞા છે ભગવાનની. આપણને તરત વિચાર આવે કે અહીં ન થૂકાય. આમથું અત્યારે આપણે આપણા દેશમાં એક આખો ઝુંબેશ ચાલે સ્વચ્છ ભારતનો, બરાબર. તો દેશ લેવલે સારું છે અને ભગવાનની આજ્ઞા પડે છે, બે વસ્તુ થાય. કેટલું સુખ સમાજમાં, લોકો આના ઉપર ગર્વ અનુભવે, સારું આ રીતે કરતા હોય. તો એ આપણને તો ઉપર એ આજ્ઞાઓ પાલન કરીએ ને એમાંથી તો આપણે આમ અંદરથી ગૌરવ થવો જોઈએ, આપણને આનંદ થાય. એટલે એવી કોઈ અઘરી વસ્તુ નથી હોતી. ભગવાનની આ બધી નાની નાની આજ્ઞાઓ એનું પાલન કરીએ તો આપણે બહુ સુખી રહીએ અને આપણે ભગવાનના આશ્રિત કહેવાય. અને એવા ભગવાનના આશ્રિત થઈએ ને તો આ જ રીતે બોલો ભગવાન આપણું બધું જ ધ્યાન રાખે. અને આ તો દેવશી ભગત કેવા હતા, આ જોરદાર ભગવાનના એકદમ ચુસ્ત આશ્રિત હતા. એટલે તો બહુ મોટી સ્થિતિને પામી ગયેલા. કે આગળ આવ્યું ને કે અખંડ ભગવાનની મૂર્તિને દેખતા હતા. આ આપણા મનુષ્ય જન્મની સર્વશ્રેષ્ઠ સર્વોત્તમ સ્થિતિ છે, પ્રાપ્તિ છે. સ્વામિનારાયણ ભગવાને ગઢડા પ્રથમના પહેલા જ વચનામૃતમાં આ વાત કરીશ કે મોટામાં મોટી પ્રાપ્તિ કઈ, તો કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રહેવી એ સૌથી મોટામાં મોટી પ્રાપ્તિ. તો એ પ્રાપ્તિ આ દેવશી ભગતને થઈ ગયેલી. બોલો, એટલે ભગવાનના આશ્રિત થવાથી આ મોટામાં મોટી પ્રાપ્તિ આપણને મળે છે, સમજાણું. એટલે આપણે ભગવાનના દ્રઢ અને ચુસ્ત આશ્રિત બનવાનું અંદરથી બળ રાખવું, અંદરથી ટેક રાખવી અને એકાબીજાને સપોર્ટ કરીને આમાં આગળ વધવું. ધીમે 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 આમાં આગળ વધાતું જાય તો એક દિવસ એવો આવે કે આ ભગતને જેવી સ્થિતિ તેવી સ્થિતિ થાય. અને એ રીતે ભગવાનને એને બોલો, ભગવાનને આવા ભગતને અચાનક ગમે ત્યારે ગમીને પ્રગટ થઈને દર્શન દેવા હોય તો છૂટથી દઈ શકે, કેમ કે એને પચે આ બધું. નકર આપણે તો પાછું શું છે, એવી સ્થિતિ ન હોય તો પચે પણ નહીં, એનો કંઈક દુરુપયોગ પણ થઈ જાય. પણ આ બધા એવા ભગવાનના આશ્રિત આપણે બનવું. અને આ કીધું એમ આવી રીતે જો આપણે ભગવાનના આશ્રિત હોઈએ તો આપણને આ લોકમાં ને પરલોકમાં બંને જગ્યાએ સુખ મળે, એવી આ રીત છે, બરાબર. તો આજે આપણે આ પ્રસંગો જોતા આપણને ખ્યાલ આવે, આજ નક્કી કરવું, આજ એક ઠરાવ કરવો. અને એમાંય આપણા માટે આ વર્ષ એટલું મહત્વનું એમ નથી હોતું, બદલાય તો પણ આપણી જિંદગીના વર્ષ તો જાય છે. આજે ઈસવીસન 2024નો આ છેલ્લો દિવસ ને આ છેલ્લી ઘડીઓ, સમજાણું. થોડી વારમાં હમણાં એ વર્ષ પૂરું થશે. એટલે આપણી જિંદગીમાં તો આપણે એ જ વર્ષ ગણીએ છીએ, બરાબર. કોઈકના તારીખ પ્રમાણે ઉંમરો ગણે છે, તો આપણી ઉંમરમાં એક આ વર્ષ ગયું 2024નું પૂરું. 20 આવ્યું 2020, સમજાણું. બધા એમ કહેતા કે 2020માં જરા વાયરસ આવી ગયો છે, બોલો આવ્યો હતો ને કોરોના, એમાં કેટલા વી ગયા, આપણી હારે જ ને કેટલા વી ગયા, બોલો. આપણી પછી જન્મેલા કેટલા વી ગયા. તમે જુઓ ને, એક પછી માણસો આપણી નજર સામે જાય છે. તો આપણને એનો વિચાર રહેવો પડે કે એક દિવસ આપણે પણ
આ દેહને છોડવાનો તો છે જ. આ દેહ આપણા હાથમાં નથી રહેવાનો, આને જ આપણે છોડી દેવાનો છે. અત્યારે આપણે જેને હું માનીએ છીએ, જેને મારું માનીએ છીએ, એ જ આપણા હાથમાં નથી રહેવાનું. તો એ છૂટે એના પહેલાં આવું આપણે કામ કરી લેવાનું, આવા ભગવાનને રાજી કરી લેવાના. અને આ મનુષ્ય જન્મની સાચી સફળતા છે. બાકી મનુષ્યનો જન્મ આપણને મળ્યો, આ લોકમાં આપણે હર્યા ફર્યા, થોડાક પૈસા કમાણા, બધું જરૂરી છે ને કરવું પડતું હોય, પણ ખાલી એટલું જ કરીને આપણે વયા ગયા તો ભગવાને જેના માટે આપણને મનુષ્યનો જન્મ આપ્યો હતો ને એ કામ જ અધૂરું રહી ગયું કહેવાય, એ બાકી રહી ગયું કહેવાય. એવું આપણે ન થવું જોઈએ, એવો આપણને પસ્તાવો ન થવો પડે છેલ્લે. અને છેલ્લે જો છે ને એવું કહેવાય છે કે જ્યારે માણસની અંત અવસ્થા હોય ને ત્યારે છેલ્લા અમુક કલાકો એને આખી જિંદગીની રીલ ચાલતી હોય છે અને એના બધા વિચારો ચાલતા હોય કે આવું મારા જિંદગીમાં, આમ આખી જિંદગીની ફિલ્મ ભગવાન 3 કલાક 4 કલાકની ફિલ્મ બતાવી દેશે. અને એ બધા વિચારોમાં એ માણસ ઊંડો ઉતરી જતા વૃત્તિઓ વળી જાય, કેમ કે વાળવી જ પડે. પણ એને પછી અંદરથી બધા પસ્તાવો ચાલુ હોય, પણ પછી એક સેકન્ડનો સમય એના હાથમાં ન હોય, કેમ કે હવે પૂરું થઈ ગયું. એટલે એ સમય આવ્યા પહેલા આપણે આ કામ કરી લેવાનું, અને આમાં સમય આપવાનો જ, એના માટેનો જ આપવાનો, રોજ થોડોક દેવાનો. જો મેં ઘણી વખત કહું છું, આપણે અહીંયા જેવું નહીં, જ્યાં જે રહેતા હોય ત્યાં નજીક મંદિર હોય ને તો બને ત્યાં સુધી આગ્રહ કરીને મંદિર દર્શન કરી આવવાના. આપણે આશ્રિતો માટે ભગવાનની આજ્ઞા છે. આપણને એમ થાય પણ સ્વામી આ બધું સંસારના કૂટણામાં ક્યાં બધું ધંધા હોય ને આમ હોય ને તેમ હોય ને અમારે ક્યાં જવું? ના, એમાંથી જ આ સમય કાઢવાનો છે આપણે. સમજાણું? માનો વેડરોડ રહેતા હોય તો ત્યાં ડભોલી મંદિર સરસ મજાનું, ઘનશ્યામ મહારાજ એવા સરસ બિરાજે, ત્યાં દર્શન કરી આવવાના. આમ થોડાક ઓલી બાજુ રહેતા હોય તો કુબેરનગર ને રામપુરા ને એ મંદિર છે. આ બાજુ રહેતા હોય કોઈક અમરોલી તો ત્યાં કોસાડમાં મંદિર સરસ છે, ત્યાં ભગવાન બિરાજે છે. સમજાણું? એમ અલગ અલગ બધા વિસ્તારોમાં જ્યાં નજીકમાં રહેતા હોય ત્યાં બધાએ કરવું. અહીંયા નજીક રહેતા હોય અને અહીંયા દર્શન કરી જવા અનુકૂળતા, ગમે એમ સમય કાઢીને દિવસમાં એક વખત કરી જવાય. એટલે આમ શરૂઆત કરવાની. કદાચ હાલો મંદિર દર્શન નો આવવાનો સમય રહ્યો, પૂજા સરસ શાંતિથી કરવાની. અને ભગવાને એક આજ્ઞા કરેલી છે, જેનો સમય રહેતો હોય એના અનુકૂળતા હોય, આમ તો બધાએ ન રહેતો હોય તોય કરવાનું હોય. 5 માનસી દિવસની કરવાની હોય, માનસી પૂજા ભગવાનની. રોજ સવારે જાગીએ આપણે પૂજામાં બેસીએ ત્યારે ભગવાનને જગાડવાની ની માનસી શીખી લેવાની, ન આવડતી હોય ને સંતો પાસે મળીને. પછી બપોરે જમીએ ત્યારે ભલે આપણે ઓછો સમય હોય તો ઓછો સમય, નાની કરવાની, પણ આંખો વીંચી અને ભગવાનને આપણે બેસાડવાના એક જગ્યાએ, પછી જમાડવાના. એને આખી માનસી પૂજાની વિધિ રીત છે, એ પ્રમાણે માનસી પૂજા કરવાની. પછી પાછું ઉત્થાપનની કહેવાય, 3:30-4 વાગે ભગવાનને જગાડવાની હોય. પછી સાંજે પાછા આપણે જમીએ એના પહેલાં ભગવાનને જમાડવાના. પછી સૂઈએ ત્યારે પાછા પથારીમાં બેસીને 2 મિનિટ 3 મિનિટ તમારે જેવો સમય કે 5 મિનિટ ભગવાનને પહોંચાડવાની, માનસી પૂજા કરવાની. આમ આ રોજ થોડું આવું જો આપણે કરતા જઈએ તો ભગવાનની નજીક થઈ જાય. એટલે આવું થોડુંક આમાં આગળ વધતું જવાનું. પૂજા ન કરતા હોય એને પૂજા ચાલુ કરવી. ન હોય કોઈ તો કહેજો, અહીંયા આપણી પાસે છે, તો ભગવાન રાજી થાય. અને આપણને જેના માટે ભગવાને મનુષ્યનો જન્મ આપ્યો છે એ કામ ચાલુ થઈ ગયું કહેવાય. નહીતર એ કામ રહી જશે અને ઉંમર આપણી આ વહી જશે. પછી મેં જોયું છે ગરડા ભાભા હોય ને, હમણાં એક જગ્યાએ અમે વચ્ચે ગયા હતા ને, એક ભાભા, સમજાણું, ઉંમર ઘણી બધી થઈ ગઈ, મંદિરમાં સેવા પૂજા કરે છે, બોલો બિચારા, પણ બધા વ્યસનો એમના. હવે સંતોએ એને કીધું કે દાદા આ વ્યસન છોડો. આમ જરાક આમ ત્રાહીને જયારે જોવે, તમે તો ભગવાનના પૂજારી કહેવા આવો, ભગવાનની સેવા પૂજા કરો છો, તમારા ન થાય. એ બધું બીબું ઢળી ગયો, એ કાંઈ થાય જ નહીં એમથી. હવે એ બસ એટલા લેવલે ઊભા રહી ગયા, પૂરું થઈ ગયું, હવે કાંઈ ન થાય. એટલે અમુક ઉંમર જાય ને પછી બધી વસ્તુ થતી, એ કહેવાય ને પાકા ઘડે કાંઠા ન ચડે, એને જેવું થઈ જાય. એટલે અત્યારે આપણી પાસે બહુ સારો સમય છે, એકદમ સારો સમય છે. અને આ માર્ગે જ આગળ વધવાનું જ, અંદરથી બળ રાખવાનું, રોજ એના માટે થોડુંક કરવાનું, કાંઈક ને કાંઈક કરવાનું. અત્યારે આપણે એટલા માટે બહાર જગતનું વાતાવરણ એટલું બધું આમ કલુષિત છે ને, તો આવો વિચાર પણ નથી રહેતો. અત્યારે આપણે અહીંયા થોડી વાર વાત થાય, બહાર જાય ને તો બધું ભૂલાઈ જાય, અઠવાડિયું આખું વીર જાય અને પછી બધું મગજમાંથી ભૂવાઈ જાય. અહીંથી જાય ને ત્યાં બહારનું વાતાવરણ એટલું જોરદાર હોય ને, કેમ અહીંથી બહાર જાય ત્યાં ઠંડી એટલી બધી સીધી આપણને આવીને અડી જાય, એમના જગતની ગરમી બધી આપણને અડી જાય છે અને એમાં આપણે પ્રવાહિત થઈ જાય છે. પણ આ યાદ રાખીને કરવાનું. એટલા માટે આ આપણા માટે છે,
આ કોઈ બીજા માટે નહીં, આ આપણે જ કરવું પડે. બસ બીજા કોઈ ન કરી દે આપણને. બીજી વસ્તુ છે ને બીજા બધું કરી દે. ઘણા નથી કહેતા હાટે હારે ન જવાય, પણ એ ઘણી વખત થાય, પણ આ ન થાય. સમજાણું? કેમ? આપણને ભૂખ લાગી હોય તો બીજા ખાય તો ન ચાલે, એ આપણે જ ખાવું પડે. એમ આ આપણે કરવાનું હોય. એટલે ભગવાને આપણને બહુ દયા કરી અને આવો સરસ માહોલ આપ્યો છે, બહુ સરસ વાતાવરણ છે અને આ સારો યોગ છે. આવા પવિત્ર સંતો અને આવા બધા ભક્તોનો યોગ છે. આપણે આમાં થોડુંક આગળ વધવાનું અને ક્યારેક એવું કરવાનું, એવું ટેવ પાડવાની, ઘેરે 2 મિનિટ 5 મિનિટ અમસ્તા બેસી જવાનું. જેટલા સારા માણસો હોય ને, આમ સમાજમાં મોટા હોય ને, તો એ આવું કરતા હોય છે. આપણે તો ભગવાનના આશ્રિત છીએ. થોડી વાર 5 મિનિટ 10 મિનિટ બસ બેસી જવાનું કે ખરેખર ભગવાને મને મનુષ્યનો જન્મ આપ્યો છે, મારે શું કરવાનું હોય ને હું શું કરી રહ્યો છું, બરોબર જ હું જીવી રહ્યો છું ને? છેલ્લે મારો અંત અવસ્થા આવશે, અંત સમય આવશે, ત્યારે મને કોઈ પસ્તાવો પાછો એવો નહીં રહે ને કે મારે જે ખરેખર કરવાનું હતું એ મારે ન થયું ને બીજું કંઈક થયું. એમ ક્યારેક બેસી જવાનું. અથવા રોજ 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ આવો વિચાર કરાય, સવારે કે સાંજે સૂતી વખતે કે દિવસે જ્યારે મળે ત્યારે સમય ઘડીક મોબાઈલને સાઈડમાં કરી દેવાનો અને આપણે પોતે પોતાનો વિચાર કરવાનો. આ પણ એક કરી શકાય. તો આપણને અંદરથી જાગૃતિ રહે. અને નજીકવાળા હોય અને તો અહીંયા વારે વારે આવવાનું. સવારે સાંજે ઘણી વખત ભક્તો આવે છે સંતો સાથે થોડોક સત્સંગ ને થાય ને તો એમાંય તાજું રહે. શિક્ષાપત્રીમાં એક ભગવાને આજ્ઞા કરી છે, અમારા આશ્રિતોએ નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ રાખો. આપણે રોજ ન આવી શકીએ તો કાંઈ નહીં, હવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એમાં કથા વાર્તા સાંભળી લઈએ, પણ રોજ થોડુંક આવું આગળ આગળ વધતું જવાનું. તો સમય આપણો પૂરો થાય એને પહેલાં કામ પૂરું થઈ જાય. બરાબર? તો આજે આપણે આટલું રાખીએ, અહીંયા સભાને પૂર્ણ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.